चलो विद्यार्थी मित्रों આપણે ચેપ્ટર નંબર 1 જે છે એના એમસીક્યુ ની ચર્ચા કરી રહ્યા છીએ તે અલગ અલગ પ્રકારના એમસીક્યુ આપણે જોયા હતા જો જેની અંદર fe +3 ના ટકા સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ફલકીય છિદ્રોના પ્રમાણ પરથી આણ્વીય સૂત્ર સાબિત કરવાના આજે ઘનતા માટેના એક્ઝામ્પલ આ ઘનતા ઉપરથી અહીંયાથી પરમાણુ ત્રિજ્યા શોધીએ जो परमाणु त्रिज्या माटे आपणी जोड़े અહીંયાથી કહી શકાય કે અંતઃકેન્દ્રિત ઘન આપ્યો છે હવે અંતઃકેન્દ્રિત ઘન માટે આપણે જાણીએ છીએ કે શું પરિસ્થિતિ થાય છે તે તો અંતઃકેન્દ્રિત ઘન માટે 4r બરાબર √3 એ પ્રમાણ જાણીએ તો ચલો અહીંયાથી આપણી જોડે ખ્યાલ છે r શોધવો છે તો r બરાબર √3a/4 તો એનું મૂલ્ય જે છે એનું મૂલ્ય હું શોધીશ તો આનું મૂલ્ય મળશે બાકી મળવાનું નથી તો તેને માટે ઘનતા d = z * m upon a³ into n આ સૂત્ર યાદ કરી લેવું છે d = z * m upon a³ into n ચલો z अंतःकेंद्रित घन से એટલે પરમાણુની સંખ્યા 2 બની જશે આણ્વીય ઘન 93 ચલે a³ એટલે કહી શકાય કે તેનું મૂલ્ય જે છે મૂલ્ય હા પરમાણુ ત્રિજ્યા શોધવાનું છે a શોધવાનું છે a³ na 6.022 * 1023 = ઘનતા આપણે આપેલી છે d એટલે 8.55 चलो आ रीते किंमत मूकीने एनु मूल्य जे छे एनु मूल्य शोधी शकाय तो एनु मूल्य जे छे एनु मूल्य कही शकाय के लगभग आपणी जोड़े 330.4 सेंटीमीटर जे छे सेंटीमीटर અહીંયાથી આપણને મળી જશે તો આ બાબત જે છે આ બાબત આપણને ધ્યાન રાખવા જેવી છે એટલે a બરાબર 330.4 સેન્ટીમીટર મળી ગઈ એની કિંમત અહીંયા મૂકવાની છે તો ચલો એટલે √3 into 330.4 ભાગ્યા 4 આનો સાદો ઉપયોગ કરી તમે આપશો એટલે આનું મૂલ્ય જે છે આનું મૂલ્ય મને મળી જશે 143.8 અને આ પ્રમાણે r જે છે એ આનું મૂલ્ય જે છે આનું મૂલ્ય શોધી શકીએ છીએ ઈઝી છે ફક્ત સૂત્ર યાદ રાખવાનું છે ચલો એવો જ બીજો એમસીક્યુ al એ HCC રચના ધરાવે છે જેના ધારની લંબાઈ જે છે ધારની લંબાઈ કેટલી છે આપણી જોડે 354 પિકોમીટર છે तो 1 सेंटीमीटर कदमों रहेला एकम कोष केटला तो 1.0 सेंटीमीटर कदमों केटला एकम कोष रहेला छे तो एकम कोष शोधवा छे तो આપણે જાણીએ છીએ કે 1 એકમ કોષનું કદ 1 એકમ કોષનું કદ જે છે શું બની શકે છે તે તો ખબર છે આપણને લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ LBH तो तेने माटे આપણે જાણીએ છીએ કે અહીંયાથી ચલો ધારની લંબાઈ આપી છે એટલે 354 ગુણ્યા 354 ગુણ્યા અહીંયાથી કહી શકાય કે 354 પિકોમીટર એ પિકોમીટર જે છે એ પિકોમીટરને મારે કહી શકાય કે સેન્ટીમીટરની અંદર લઈ જવું છે તો સેન્ટીમીટરમાં લઈ જવા માટે ચલો આ રીતે આપણે સાદું આપી દઈએ ચલો બધા લઈ લે તો a³ થઈ જશે તો ચલો a તો a બરાબર જે છે એ બરાબર કહી શકીએ કે આપણી જોડે આજે મળી જશે a³ તો a 354 તો 354 ગુણ્યા ચલો પિકોમીટર સેન્ટીમીટરમાં તો 10 ની -10 એનો ઘન હવે સાદું આપી દેવાનું છે આપણી જોડે જે મળે તે આપણી કિંમત એકમ કોષનું કદ તો એકમ કોષનું કદ જે છે એકમ કોષનું કદ અહીંયાથી મળી જશે તો ચલો અહીંયાથી મળી ગયું આપણી જોડે કહી શકાય કે 354 ની ઘાત અહીંયા ગુણ્યા 10 ની -3 અને સામે મળશે એકમ સેન્ટીમીટર ક્યુબ તો અહીંયાથી સ્ટેપ બની જશે તે તો કહી શકાય કે જો આ એક એકમ કોષ એટલે 354 ગુણ્યા 10 ની -10 ની 3 સેન્ટીમીટર ક્યુબ માટે એક એકમ કોષ તો અહીંયાથી કહી શકાય કે 1.0 સેન્ટીમીટર ક્યુબ માટે કેટલા એકમ કોષ છે
तो इक्वल टू કહી શકાય કે 1/354 ગુણ્યા 10 - 10 ની 3 ઘાત એકમ કોષ મળી જાય છે। સાદું તમે જાતે આપી દેશો તે એટલે આ પ્રમાણે એકમ કોષ જે છે એકમ કોષની સંખ્યા શોધી શકીએ છો। અલગ પ્રકારના એક્ઝામ્પલ ઈઝી છે પણ અલગ પ્રકારનો કહી શકાય છે। ચલો બંને ઉપર એક નજર। जो આપણે एमसीक्यू ની ચર્ચા કરી રહ્યા છીએ તે જેની અંદર બે एमसीक्यू હાલ જોયા। ચલો હવે બીજા બે एमसीक्यू ની ચર્ચા કરી રહ્યા છીએ તે એક સંયોજન ષષ્ઠકોણીય સબરૂ ચર્ચા ધરાવે છે। તેના 0.5 મોલનો છિદ્રોની કુલ સંખ્યા કેટલી? જો તમે एमसीक्यू ની ચર્ચા કરી રહ્યા છો તમને એવું લાગે કે સરસ રીતે આપણને આવડે છે તો તમારે જીતુ સર જે છે જીતુ સર ની ચેનલ જે છે ને સબસ્ક્રાઇબ કરતા રહેવાનું છે અને સાથે ફોલો પણ કરતા રહેવાનું છે। 0.5 મોલ એમાંથી પરમાણુ નક્કી કરો। પરમાણુ આવડી જશે એટલે છિદ્રોની સંખ્યા નક્કી થઈ જશે। કેવી રીતે જો તો અહીંયાથી કહી શકાય 0.5 મોલ તો પરમાણુ 0.5 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 = 3.011 ગુણ્યા 10 ની 23 પરમાણુ મળી ગયા। જાણીએ છીએ થિયરીમાં કે જેટલા પરમાણુની સંખ્યા હોય જેટલી પરમાણુની સંખ્યા ઇક્વલ ટુ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા। અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી થઈ જશે 3.011 ગુણ્યા 10 ની 23। હવે ખબર છે આપણને નાનું બાળક પણ જાણે છે કે અષ્ટફલકીય છિદ્ર કરતા તો સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા બમણી હોય છે। તો સમચતુષ્ફલકીય છિદ્ર જે છે એ સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા ઇક્વલ ટુ 6.022 ગુણ્યા 10 ની 23। એટલે કદાચ અલગ પણ પ્રશ્ન થાય કે સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી તો 6.022 ગુણ્યા 10 ની 23। ચલો કુલ સંખ્યા બંનેનો સરવાળો તો 9.033 ગુણ્યા 10 ની 23। આ કેટલાક પાર ડકોર છે ને આ બંનેનો સરવાળો કરે 10 ની 46 ઘાત કરે પાછા કેમે સાઈન। चलो ओके बोलो था चलो 2.7 गुण્યા 10 ની -2 કિલોગ્રામ બીજા જવાબ 2.7 ગુણ્યા 10 ની -2 કિલોગ્રામ પ્રતિ મોલ આણ્વીય દર એટલે આણ્વીય દર આપ્યો છે ધ્યાન રાખજો કિલોગ્રામ ની અંદર આપ્યો એક તત્વ ઘન એકમ કોષ રચના ધારણ કરે છે જેમાં એકમ કોષની ધાર 405 પિકોમીટર અને ઘનતા 2.7 ગુણ્યા 10 ની 3 કિલોગ્રામ मीटर -3 तो घन क्या प्रकार परमाणु की संख्या नक्की कर दो तो घन मળી જશે। सूत्र घनता धार आणवीय दर माटेનું सूत्र કે घनता D बराबर Z into m अपन a क्यूब into na। तो चलो અહીંયા થી Z શોધવો છે મારે तो Z इक्वल टू D into a cube into na upon m। तो घनता D 2.7 गुण્યા 10 ની 3। चलो ત્યારબાદ a चलो a નું મૂલ્ય જે છે ધાર 405 પિકોમીટર। હવે એ ધ્યાન રાખવાનું છે મીટરમાં છે કિલોગ્રામમાં છે એટલે એમકેએસ પદ્ધતિમાં છે એમકેએસ પદ્ધતિમાં હતા ત્યાર સુધી આપણે સેન્ટીમીટરમાં લેતા હતા ને ચાલે મીટરમાં લેવું પડશે દીકરાઓ। તેથી મીટરમાં શું બને તો કહી શકાય કે 1 પિકોમીટર બરાબર 10 ની -12 મીટર બને એટલે આ ઘન ઓકે ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23। ચલો આણવીય દર જે છે આણવીય દર તો આપણને આપેલું જ છે તો કહી શકાય કે 2.7 ગુણ્યા 10 ની -2 टोटल सादुरूप आपशो એટલે તમને મળી જશે 4 અને 4 હોય તો કહી શકાય કે રચના કઈ હશે એફસીસી પ્રકારની રચના જે છે એફસીસી પ્રકારની રચના હશે તે। ચલો ફરીથી એકવાર બંને એમસીક્યુ પર નજર કરી લો। જો આપણે ચારેક એમસીક્યુ ની ચર્ચા કરી તમે ચારે ચારની કેલ્ક્યુલેશન પણ હાલ કરી લીધી છે ને હવે પાંચમી એમસીક્યુ कि जो NaCl में 10⁻³ मोल परसेंटेज SrCl2 वडे ड्रॉप કરવામાં આવે તો ધન આયન અવકાશની સાંદ્રતા કેટલી મીનિંગ્સ ઓફ કહી શકાય કે એના મોલ શોધવાના છે ઓકે એટલે આ પરમાણુની સંખ્યા શોધવાની છે।
હવે આપણે જાણીએ છીએ અહીંયાથી કે માની લો કે અહીંયાથી આપણી પાસે અહીંયા એક સ્ફટિક છે, આ NaCl જે છે NaCl ને SrCl2 વડે ડ્રોપ કરવો છે, તો આ જો પ્લસ માઈનસ અહીંયાથી SrCl2 તો એમાં એક Sr+2 જે છે ને એક Sr+2 શું કરશે ત્યારે એક Sr+2 એ બે ધનને દૂર કરશે, દાખલ થશે એક જ Sr બે ધનને દૂર કરશે એટલે એક જગ્યાએ કહી શકાય કે અહીંયાથી જગ્યા ઉદ્ભવશે, અવકાશ ઉદ્ભવશે, એટલે જેટલા Sr દાખલ થશે તેટલા અવકાશ ઉત્પન્ન થશે, તો કહી શકાય કે અહીંયા 10⁻³ છે, પર્સન્ટેજને સાદી પદ્ધતિમાં લઈ જઈએ તો 100 વડે ભાગી નાખીએ તો 100, તો ઇઝ ઇક્વલ ટુ 10⁻⁵ જે છે એ 10⁻⁵ માં થઈ ગયા. સંખ્યામાં રૂપાંતર કરું, સાંદ્રતામાં રૂપાંતર કરું તો કહી શકાય 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 10⁻5, તો 6.022 ગુણ્યા 10⁻18. એકદમ સિમ્પલ, એકદમ ઈઝી. અને આવા જ MCQ જે છે એ નીટ અને જીમાં પૂછાય અને એમ જ આપણે ભૂલ કરીએ છીએ. ચલો હવે નંબર 6, જો નંબર 6 આવા આપણે એકાદ બે એક્ઝામ્પલ જોઈ ગયા છે, સતત ધ્યાન. અહીંયા પરમાણુ શોધવાની વાત કરી છે 208 ગ્રામ માટે. આણ્વીય દળ જાણતા હોઈએ તો કહી શકાય કે આટલા આણ્વીય દળ માટે 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ, તો 208 માટે કેટલા? તો મારે m શોધવો છે. સૂત્ર ખબર છે આપણને કે ઘનતા D બરાબર Z * m अपॉन a क्यूब इंटू Na. तो આની મદદથી m શોધી લો. તો m જે છે એ કહી શકાય કે m બરાબર d इंटू a क्यूब इंटू Na अपॉन z. એટલે તરત અહીંયાથી m મળી જશે, સાદું આપશો એટલે તરત જ m મળી જશે. z જે છે z કેટલા મૂકશો તો BCC રચના, તો BCC રચના હોય તો z જે છે એ z ની કિંમત 2 હોય. ઘનતા d જે છે ઘનતા d 7.2, a 208. ચલો અહીંયાથી કહી શકાય કે સોરી અહીંયા જે છે આપણી જોડે ધારની લંબાઈ 288, એને લઈ જે સેન્ટીમીટરમાં તો 288 ગુણ્યા 10⁻−10 એને 6.022 ગુણ્યા 10⁻23 એટલે m મળી જશે. તો m જે મળે કહી શકાય કે m વજન માટે 6.022 ગુણ્યા 10⁻23, તો વજન આપેલું છે 208 જે છે 208 માટે કેટલું, એટલે આનું જ્યારે સાદુરૂપ આપશો એટલે લગભગ છે એટલે સાદુરૂપ આપતા જવાબ જે છે મળી જશે તમને 24.16 ગુણ્યા 10⁻23. જાતે કેલ્ક્યુલેશન કરવાની છે તે. ઓકે, ચલો એક નજર. જો તમે ચેપ્ટરમાં વડના MCQ ની ચર્ચા કરી રહ્યા છો કે સરસ રીતે તમે પણ રીડિંગ કરી રહ્યા છો. આખું ચેપ્ટર એકદમ પરફેક્ટ ચેપ્ટર છે, કોઈ પણ જાતની તકલીફ ન પડે તેવું ચેપ્ટર છે, થિયોરેટિકલ ચેપ્ટર છે. વધારે ને વધારે એમાં મહેનત કરવાની જરૂરિયાત છે. તમને એવું લાગે છે કે સાહેબ મહેનત કરાવી રહ્યા છે તો તમારા મિત્રોને, તમારા ગામના મિત્રોને, રિલેટિવને આ વિડીયોઝ જે છે વિડીયો સેન્ડ કરવાના છે. સ્કૂલના નામ સાથે તમારે વિડીયોઝ છે વિડીયો સેન્ડ કરવાના છે અને સાથે તમારે મહેનત પણ કરવાની છે અને દરેક રિલેટિવને કહેવાનું છે કે વિડીયોઝ જે છે એ વિડીયોઝને સબસ્ક્રાઇબ કરવા છે. તો જો અહીંયા FCC રચના, તો હવે આપણને શું કહે છે કે ઋણાયની ત્રિજ્યા FCC રચના ધરાવે છે. તે FCC રચના ધરાવતું હોય તો શું ધ્યાન રાખવા જેવી બાબત છે? ધન અને ઋણાય. FCC સંબંધ 4r બરાબર √2a FCC માટે. કદાચ BCC હોય તો શું થશે? ધ્રુવભાઈ પાર્થ શું થશે? ઓકે 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 ગુડ, સરસ. 4r બરાબર √3a. સુપર. ચલો સાદો હોય તો SCP હોય તો a બરાબર 2r. ગુડ. પણ તમને ખબર છે 2r શું છે? 2r મીનિંગ્સ ઓફ r પ્લસ r માઇનસ છે.
તેથી 2r બને છે બસ સેમ પોઝિશન અહીંયાથી FCC માં તો શું કહી શકાય √2a is equal to 2r plus 2r minus चलो √2 into કહી શકાય કે a એટલે a જે છે આપણી જોડે 508 2r plus ધ લાઈન ત્રિજ્યા છે જો 110 plus 2r minus તો આને આ બાજુ લઈ જાઓ તો કહી શકાય √2 into 508 minus 220 is equal to r minus तो r माइनस જે છે r માઇનસ અહીંયાથી શોધતા લગભગ 250 પિકોમીટર જવાબ જે છે 250 પિકોમીટર જવાબ તમને મળી જશે થઈ ગઈ વસ્તુ સિમ્પલ બસ એવું જ છે બીસીસી માં પણ થોડું જુદું કારણ કે બીસીસી ને ધન અને એવું નથી આપે કુલ ત્રિજ્યા છે તેથી કહી શકાય કે એને પરમાણુની ત્રિજ્યા મારે શોધવી છે પણ કેવો છે પોસ્ટ બીસીસી તો બીસીસી માટે આ સૂત્ર 4r बराबर √3a केम कारण के बीसीसी रचना है तो चलो तेमा શું શોધવાનું છે પરમાણુ ત્રિજ્યા તો r બરાબર √3a ચલો એ આપ્યો છે 351 ભાગ્યા 4 ચલો આનો સાદો ભાગ છો ત્યારે લગભગ કહી શકાય કે 151.8 પિકોમીટર જે છે 151.8 પિકોમીટર તમને જવાબ આવી જશે તે તો ચલો બંને ઉપર એક નજર जो आपने आंतरिक एमसीक्यू कर चुक्या अलग अलग प्रकार एमसीक्यू हवे काले जे एमसीक्यू जोया था तेवा थोड़ा एमसीक्यू કે જેથી કરીને તમારું રિવિઝન પણ થઈ શકે અને પ્રેક્ટિસ પણ થઈ શકે અને સાથે સાથે તમે તૈયારી કરો તો કે ચેક પણ થઈ જાય કેટલાક વિદ્યાર્થીઓને સામે રકમ દેખાય છે એટલે તરત જ જો કેલ્ક્યુલેશન પણ કરી દીધી હશે અને કેટલાક વિદ્યાર્થીઓ એ ધ્યાન રાખશે જોઈએ सीसीपी रचना धरावती एक मिश्र धातु ए અને b એમ બે જુદી જુદી ધાતુઓ ધરાવે છે એ પરમાણુ ઘનના ખૂણા ઉપર એટલે ખૂણા પર એ પરમાણુ છે એટલે એ પરમાણુ બરાબર 8 ગુણ્યા 1/8 ઇઝ ઇક્વલ ટુ 1 તો ત્યારબાદ બી પરમાણુ ઘનના ફલક ઉપર ફલક એટલે કહી શકાય કે 6 1/2 એટલે 3 ચલો હવે એમ કહે છે કે આ સ્ફટિકીકરણ દરમિયાન એ પરમાણુ દૂર થાય છે એ પરમાણુ જે છે દરમિયાન બે એ પરમાણુ સોરી કેટલા પરમાણુ તો બે એ પરમાણુ દૂર થાય છે તો બે પરમાણુ દૂર કરું તો એ જો બે દૂર થાય તો એ બરાબર 6/8 તેથી a જેમ b ઇક્વલ ટુ 6/8 જેમ 3 તો કહી શકાય કે 6/6 જેમ 24 તેથી કહી શકાય કે 1 જેમ 4 તેથી સૂત્ર બની જાય AB4 કઈ સૂત્ર બની જશે તો AB4 તો આ થઈ ગયો કહી શકાય કે અલગ પ્રકારનું એક્ઝામ્પલ ચલો હજુ એક 10મું એક્ઝામ્પલ લઈ લઈએ કે એક ઘનના ખૂણા પર ડબલ્યુ પરમાણુ તો યાદ કરતા ડબલ્યુ પરમાણુ ખૂણા પર એટલે 8/8 ગુણ્યા 1/8 એટલે 1 चलो ओ परमाणु धारी पर धारी के लिए 12 धारी पर એટલે O 12 into 1/4 એટલે કહી શકાય 3 અને એને પરમાણુ ઘનના મધ્યની અંદર એને પરમાણુ એટલે 1 તો ચલો વિચારો એટલે પહેલો ધન n એટલે n a જેમ w જેમ o તો ચલો n a1 ચલો o on 1 w3 तो बनी जाए NaWO3 Na 1 W1 અને O3 એટલે શું બની જશે NaWO3 ચલો બીજા જે એક્ઝામ્પલ બે છે એના પર પણ તમે નજર કરી લેશો તે નજર